હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અમે આવી ગયા છીએ તમારા માટે એક નવો વિડીયો લઈને. તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. મારા ચુન્નું મુન્નું સૂતા છે. તો ચુન્નું મુન્નું સૂતા છે ને આપણે આપણા જટિયા પહેલાં જુઓ બહુ ઉડે છે તો એટલે હાલો જટિયા બાંધી લઈએ. હાલો જટિયા બાંધી લીધા છે. જટિયા બંધાઈ ગયા આપણા. બહુ લાંબા નથી, મોટા નથી, જલ્દી બંધાઈ જાય એવા છે. તો કરી લઈએ હવે વોકિંગ. સવારે વોકિંગ બહુ સારી શરીર માટે. બહુ કષ્ટ લાગે થોડીક વોકિંગ કરતાં, પણ વાહે કાંઈ નહીં, મજા આવે આખો દિવસ કામ કરવાની. તો ફટાફટ વોકિંગ કરી છે. બધા શેપ થોડા થોડા કરવાના એટલે શરીર આપણું સારું રહે. હવે પડી ગઈ મેં, ફરી ઊભા થઈ જાય. હાલો પહેલાં હું રોજ વોકિંગ કરતી, હમણાં મૂકી દીધું, વરે ફરી ચાલુ કર્યું છે. અને હવે જઈએ નીચે. મસ્ત મજાની સવાર જોઈને 6:30 વાગ્યા છે. તો હવે નીચે જાશું આપણે. ચૂનું મૂનું ભલે સૂતા. નીચે આવી ગયા છીએ અને સામે ટ્યુશન ક્લાસ હતું અને આપણે લાઇટ કરી ભમરામદ જોવા માટે. તો ભમરામદના દર્શન રોજ કરવાના. લાઇટ કરી નાખી બંધ એટલે ભમરામદ આવે નહીં. હવે આપણે આપણો રૂમ ખોલી નાખ્યો છે અને નાહી ધોઈને તૈયાર થવાનું છે. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જો મસ્ત મજાનો ચાંદલો તો મને જો કેવો મસ્ત લાગે ગણકોનો. તો ચાંદલો કરીને આપણે હવે દીવાબત્તી કરશું. તો દીવાબત્તી કરી લીધા છે, માતાજીના આશીર્વાદ લઈ લીધા છે. હવે જઈએ બાલ્કનીમાં. સવાર જોઈ લીધી, સવાર 6 વાગી ગયા છે. અને બીજી બાલ્કની પર તમને બતાવો, એ પણ બહુ મસ્ત છે. ત્યાં પણ વાતાવરણ લોકેશન સારું છે. બે ઘડી ઊભા રહીએ તો આનંદ આવે. હવે આપણે રસોડામાં જઈએ. નાસ્તો તો રોજ બનાવવાનો જ છે. રસોડાની બાલ્કનીમાં જુઓ, ચકલા સાટું પાણી ભર્યું છે અને દાણા રાખ્યા છે. અને સવારે સુરતે ગરમ પાણી મૂકી દીધું. તો ચાય મસ્ત મજાની બની ગઈ છે આપણી. કડક કડક ને કુકરમાં સીટી વાગી ગઈ છે. એમાં મૂક્યા છે બટેકા. બટેકા આપણા બફાઈ ગયા છે તો આપણે એને વઘારી નાખશું. બટેકા વઘારીને હવે ગોટા બનાવવાના છે. બટેકા વઘારી લીધા છે, નાના નાના ગોટા કરશું. ચણાના લોટનું ખીરું કરી નાખ્યું છે. અને વિરાટને ગોટા નથી ભાવતા તો આપણે એના માટે તેલવા રોટલી કરશું. તેલમાં તરી નાખશું રોટલી. એ શિયા વિરાટ માટે. એનું કાંઈ નક્કી ના હોય, ખાય તો ખાય, નકર ના ખાય. એટલે પછી તેલવા રોટલી કરી છે. અને મને ગોટા ભાવે એટલે મને આપણાને એમ થાય કે આપણે આ ખાવું હોય એટલે બનાવી જ નાખવાનું, આળસ કરવાની જ નહીં. હાલો રોટલી થઈ ગઈ છે છોકરાઓની. હવે આપણા ગોટા મસ્ત મજાના જુઓ કેવા લાગે. કેને કેને ભાવે કોમેન્ટ કરજો ને. જેના ગોટા ફેવરેટ હોય મારા જેવા. હું ન બનાવું તો ક્યારેક મારે બજારમાં લેવા જવા પડે, કાં સુરેશ લઈ આવે. આજે બેટા બુધવાર. પણ બજારથી કરતાં ઘરવાળા સારા, ઘરે બનાવવા બહુ મજા આવે ખાવાની. બજાર કરતાં સારા હું બનાવું. વિરાટ આવી ગયો જોવા. ચાયનો વાટકો ભરી લીધો છે અને થાળી પણ ભરી લીધી ગોટાની. ભાવે એટલા ખાવાના. વિરાટ રોટલી ચાય ખાશે. તો ચાલો, જય માતાજી બધાને. ચાય પીને લાઈક કોમેન્ટ કરી નાખજો વિડીયોમાં અને સબસ્ક્રાઈબ